ચલો, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ થિયરન. અને આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 7 ભાગીદારીનું વિસર્જનના આપણે ઓલરેડી પાર્ટ નાખી ચૂક્યા છે. અને આજે લગભગ કદાચ છેલ્લો, નહીં તો આવતીકાલે છેલ્લો પાર્ટ હશે ચેપ્ટરનો. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 ના જે દાખલા છે આપણે અગાડી કન્ટિન્યુ કરવાના છે. અને આઈ હોપ કે તમને અગાડીના વિડીયોમાં મજા આવી હશે. અને આજનો વિડીયો પણ અંત સુધી જોજો તો તમને મજા આવશે અને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને આ ચેપ્ટરમાં તમે પૂરેપૂરા માર્ક્સ લઈને આવશો. તો ચલો આપણે શરૂ કરીએ. આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 6 દાખલા નંબર 1 આપણે ગઈકાલે જે સમજાવ્યું હતું એ જ વસ્તુને કન્ટિન્યુ રાખીશું કે માલ મિકેનિકલ ખાતામાં આપણે શું લખીશું? જો મિલકતને બંધ કરવાની હોય તો મિલકતને ઉધાર બાજુ અને મિલકતના રૂપિયા મળશે તો જમા બાજુ. દેવાને લખવાનું જમા બાજુ અને દેવાને રૂપિયા ચૂકવીએ તો કઈ બાજુ? ઉધાર બાજુ. અને એના ઉપરથી આપણે આમ નોંધ કરીશું. જો તમને આ ચેપ્ટરને સરખી રીતે સમજવું હોય તો અગાડીના જે વિડીયો છે એને પૂરેપૂરા જોઈને આવજો, તો તમને કોન્સેપ્ટ સમજ પડશે. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 6 અને એનો પહેલો. યંત્રની ચોપડે કિંમત 50,000 છે, જે ભાગીદાર દર્શન 55,000 લઈ જાય છે. ચાલો, યંત્રની ચોપડે કિંમત 50,000 છે. યંત્ર આપણે શું કહેવાય? મિલકત. મિલકતને કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અહીંયા લખીશું આપણે યંત્ર ખાતે કેટલા છે? 50,000. સર, યંત્ર આપણે વેચીએ અને રૂપિયા આવે તો અહીંયા રોકડ ખાતે લખતા આપણે, પણ આપણે રોકડ નહીં લખીશું કેમ કે કોણ લઈ જાય છે? ભાગીદાર દર્શન લઈ જાય છે. તો અહીંયા લખી દઈશું ભાગીદાર દર્શનના મૂડી ખાતે કેટલા રૂપિયા છે? 55,000. બસ આ લખી દીધું. હવે આપણે આની આમનોંધ કરીશું. પહેલા આપણે યંત્ર લખ્યું તો પહેલા એની આમનોંધ અને પછી ભાગીદાર દર્શનની આમનોંધ. આમાં આપણે આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને યંત્ર ખાતે જમા. કારણ કેમ કે આપણે યંત્રને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખ્યું છે, એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું ઉધાર અને યંત્રને કરવાનું જમા. એટલે આપણી આમનોંધ થઈ જશે. આપણી પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે રકમ આવશે 50,000. અને પછી એની બીજી આમનોંધ આના માટે કરીશું. આની આમનોંધ આપણી શું થશે? આની આમનોંધ આપણી થશે, અહીંયા આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આને લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરીશું જમા અને ભાગીદાર દર્શનના મૂડી ખાતાને કરીશું ઉધાર. એટલે આપણી આમનોંધ થશે ભાગીદાર દર્શનના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે 55,000 અને 55,000. ચાલો, હવે આપણે આગળ વધીએ એના દાખલા નંબર 2 માટે. દાખલા નંબર 2 માટે એકદમ ઈઝી. બીજામાં શું કહે છે? દેવી હુંડી 15,000 છે, જે ભાગીદાર બીમલ ચૂકવવાનો સ્વીકાર કરે છે. ચલો, દેવી હુંડી આપણું શું કહેવાય? દેવું. દેવી હુંડી એટલે દેવું ચૂકવવાનું બાકી છે. લેણી હુંડી હોય તો મિલકત, તો લેણું કહેવાય. પણ દેવી હુંડી એટલે દેવું, અને દેવું લખવાનું જમા બાજુ. અહીંયા આપણે લખીએ દેવી હુંડી ખાતે કેટલા રૂપિયા છે? 15,000. હવે આ દેવી હુંડીના જો આપણે રૂપિયા ચૂકવી દે તો અહીંયા લખતા આપણે રોકડ ખાતે, પણ આપણે નથી ચૂકવતા, ભાગીદાર બીમલ ચૂકવે છે. તો અહીંયા લખી દઉં ભાગીદાર બીમલના મૂડી ખાતે રકમ આવશે આપણી કેટલા? 15,000 રૂપિયા પૂરેપૂરા. આમાં કોઈ કન્ફ્યુઝન નથી, એકદમ ઈઝી. ચાલો, આ લખી દીધું. હવે આપણે આની આમનોંધ કરીશું. પહેલા આપણે દેવી હુંડી લખ્યું એટલે પહેલા આપણે આની આમનોંધ કરવાની. આની આમનોંધ આપણી શું થશે? દેવી હુંડી ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતાને કરીશું જમા. કેમ કે જે આ દેવી હુંડી જમા લખ્યું છે એને કરી દેવાનું ઉધાર અને માલ મિલકત નિકાલ કરવાનું જમા. રાઈટ છે? તો આપણી આમનોંધ થશે દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે 15,000 અને 15,000. અને એની હવે બીજી આમનોંધ આપણી થશે આ બીમલ વાળી. અહીંયા આપણે ઉધાર બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું ઉધાર અને ભાગીદાર બીમલના ખાતાને કરવાનું જમા. એટલે આપણી આમનોંધ થઈ જશે મામી નિકાલ ખાતે ઉધાર તે બીમલના મૂડી ખાતે રકમ આવશે 15,000. ચાલો, આપણું આ પણ થઈ ગયું છે
કમ્પ્લીટ. હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 3 માં ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત 11,000 પૈકી 6,000 વસૂલ મળી. સર ભૂતકાળમાં માંડી વાળેલી હતી, ભૂતકાળમાં વર્ષો પહેલા, તો એ ચોપડામાં હમણાં દેખાતું હોય નહીં. જે ભૂતકાળમાં માંડી વાળેલું એ હમણાં ચોપડામાં દેખાતું હોય નહીં, પણ રૂપિયા મળે છે. તો મેં તમને શું સમજાવ્યું છે કે જે ચોપડામાં નહીં હોય એને દર્શાવવાનું નહીં હોય, પણ રૂપિયા મળે એની આમ નોંધ કરવાની હોય. સર આપણે અહીંયા લખ્યું છે રૂપિયા મળે, તો અહીંયા કઈ બાજુ લખવાનું? આપણે જમા બાજુ લખવાનું. રૂપિયા આપણે ચૂકવીએ તો કઈ બાજુ લખવાનું? અહીંયા ઉધાર બાજુ. અહીંયા આપણે રૂપિયા મળે છે એટલે અહીંયા લખી દઈશું આપણે સીધા રોકડ ખાતે. કેટલા રૂપિયા મળે છે? 6,000 રૂપિયા મળે છે. 6,000 મળે છે. બસ ખાલી આપણે એની જ આમ નોંધ કરીશું. તો આની આમ નોંધ આપણી શું થઈ જશે? રોકડ ખાતાને ઉધાર કરીશું અને માલ મિકેનિકલ ખાતાને જમા કરીશું, એટલે આપણી આમ નોંધ આવી જશે. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 6,000 અને 6,000. આપણું ત્રીજું પણ થઈ ગયું છે કમ્પ્લીટ. એકદમ ઈઝી. ચાલો હવે આગળ વધીએ છે આપણે ચોથા માટે. પરચુરન મિલકતોની ચોપડે કિંમત 2,70,000 છે અને એના 2,27,000 ઉપજ્યા. પરચુરન મિલકત કહેવાય ને, એટલે મિલકત ને કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. પાછો અહીંયા લખીશું પરચુરણ મિલકત ખાતે કેટલા રૂપિયા છે? 2,70,000 રૂપિયા. 2,70,000 રૂપિયા. હવે એના ઉપજ્યા છે, ભાગીદાર નથી લઈ ગયો, એટલે કે એના રૂપિયા મળ્યા છે. તો સામે શું લખવાનું? રોકડ ખાતે. રોકડ ખાતે કેટલા મળ્યા છે? 2,27,000. આ લખી દીધું. બસ હવે આપણે આની આમ નોંધ કરવાની. સર આમ નોંધ પહેલા આપણે પરચુરણ મિલકત લખ્યું છે તો પહેલા આની આમ નોંધ કરીશું. અને આપણે ઉધાર બાજુ લખ્યું છે. કોના ઉધાર બાજુ? માલ મિકેનિકલ ખાતાની ઉધાર બાજુ. એટલે માલ મિકેનિકલ ખાતાને કરીશું ઉધાર અને પરચુરણ મિલકતને કરીશું જમા. એટલે આપણી ચોથાની પહેલી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકત ખાતે રકમ આવશે 2,70,000. 2,70,000. હવે આપણે આની આમ નોંધ કરી નાખવાની. અહીંયા આપણે આને જમા બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરવાનું જમા અને રોકડ ખાતાને કરવાનું ઉધાર. એટલે બીજી આમ નોંધ આવશે આપણી રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે 2,27,000. 2,27,000. અને આ આપણો 4 નંબરનો પણ થઈ ગયો છે કમ્પ્લીટ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ 4 સમજ પડી હશે. જરાક પણ અઘરું ચાલતું નથી. હવે આપણે આગળ વધીએ 5મા દાખલા ઉપર. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને તમારે ફોટો પાડવો હોય તો ફોટો પાડી લેજો અને કોપી કરવો હોય તો કોપી કરી લેજો. અને દાખલાની આની પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે વધીએ હવે આપણે 5મા દાખલા ઉપર. એકદમ ઈઝી. ચલો 5મા દાખલા ઉપર આગળ વધીએ. ચલો 5મા દાખલા પર આગળ વધીએ. પરચુરન લેણદારો છે 60,000. લેણદાર છે ને, અને દેવું 25% વટાવે ચૂકવ્યું, વાંધો નહીં. 5મો દાખલો. લેણદારો. લેણદાર આપણું શું કહેવાય? દેવું કહેવાય. લેણદાર એટલે દેવું, કેમ કે લેણદારને રૂપિયા આપણે ચૂકવવાના હોય. દેવું કઈ બાજુ લખવાનું? જમા બાજુ લખવાનું. લેણદાર ખાતે સર કેટલા રૂપિયા છે? લેન્ડર આપણું દેવું કહેવાય એટલે આપણે એને જમા બાજુ લખ્યું છે અને પછી એને રૂપિયા ચૂકવ્યા એટલે આપણે એને ઉધાર બાજુ લખી દીધું. તો હવે આપણે આને આમનોંધ કરીશું તો આમનોંધ શું થશે? લેન્ડર ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. લેન્ડર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે 60,000 અને 60,000. હવે એની જે બીજી આમનોંધ છે આપણે આ કરીશું. અહીંયા આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખ્યું છે એટલે માલ મિલકત નિકાલ ખાતાને કરીશું ઉધાર અને રોકડને કરીશું જમા. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર
તે રોકડ ખાતે 45,000. ચાલો, પાંચમો પણ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે આગળ વધીએ આપણા છઠ્ઠા ઉપર. અ, ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના આપણે 5,000 ચૂકવ્યા. ચોપડે નહીં નોંધાયેલ કરવેરા જે છે સર આપણે ચૂકવવા તો પડે, અને રૂપિયા આપણે જો કરવેરા આપણું દેવું તો હમણાં છે નહીં, તો એને નોંધ કરવાની જરૂરત નથી, પણ રૂપિયા આપણે એને ચૂકવ્યા છે એટલે અહીંયા લખવાનું રૂપિયા ચૂકવવામાં આવે છે. કઈ બાજુ લખવાનું? ઉધા બાજુ લખવાનું. અહીંયા આપણે શું લખીશું? રોકડ ખાતે સર કેટલા રૂપિયા ચૂકવા છે? 5,000. એટલું તો દિમાગમાં રાખવાનું. મેસેજ જે આપણું મિલકત અને દેવું હોય ને એની જ 2 એન્ટ્રી થાય, અને એ પણ ત્યારે જ્યારે એની આપણે ચોપડામાં નોંધ કરેલી હોય ત્યારે. સર ચોપડામાં નોંધ નહીં કરી હોય આપણને ખબર કેવી રીતે પડે? જ્યારે આપણે દાખલામાં કીધું કે ચોપડામાં નોંધ થઈ નથી ત્યારે આપણે ખાલી એક એન્ટ્રી થાય, નહીં તો કેટલી એન્ટ્રી થાય? 2 એન્ટ્રી કમ્પલસરી. આમનો નાની શું થશે? હવે આની કરી દઈએ તો માલ મિકેનિકલ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. તો છઠ્ઠામાં આપણે પહેલી જમનું આવી જશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે રકમ આવશે 5,000. છઠ્ઠું પણ થઈ ગયું છે કમ્પ્લીટ. સાતમું વિસર્જન ખર્ચ 5,000 ચૂકવ્યો. વિસર્જન ખર્ચ 5,000 ચૂકવ્યો. વિસર્જન ખર્ચ કે આપણું દેવું છે? ના સર. તો આની પણ 2 આમનોંધ થશે નહીં, એક જ આમનોંધ થાય. મિલકત અને દેવું હોય તો જ 2 આમનોંધ થાય. ખર્ચ કે ખાલી નોર્મલ આવક હોય તો એની 2 આમનોંધ થતી નથી. વિસર્જન ખર્ચ એ આપણો નોર્મલ ખર્ચ છે, તો વિસર્જન ખર્ચ આપણે રૂપિયા ચૂકવવામાં આવે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ લખવાનું. એટલે અહીંયા લખીએ આપણે રોકડ ખાતે કેટલા ચૂકવા છે આપણે? 5,000. તો હવે આની આમનોંધ કરી લઈએ આપણે. સેમ માલ મેકર નિકાલ ખાતે ઉધાર એ રોકડ ખાતે જમા એ રોકડ ખાતે 5,000. ચાલો, સાતમું પણ થઈ ગયું છે કમ્પ્લીટ. અને છેલ્લું અને આપણું આઠમું, ચોપડે પાઘડી બતાવેલ નથી. જો પાઘડી બતાવેલ નથી, પાઘડી આપણી મિલકત છે, એમ તો પાઘડી મિલકત છે તો 2 નોંધ કરવી પડે, પણ અહીંયા ચોપડે બતાવેલ નથી તો બતાવવાની કોઈ આમ નોંધ થશે નહીં. એટલે મિલકત છે તો પણ આપણે અહીંયા બતાવીશું નહીં. પણ એના રૂપિયા ઉપજે તો સામે તો લખવાના. રૂપિયા એના ઉપજે છે. કેટલા ઉપજે છે? 20,000. તો અહીંયા સામે લખી દેવાનું રોકડ ખાતે કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. બસ ખાલી આપણે આની જ આમનોંધ કરીશું. આની એક આમનોંધ એટલે થઈ કેમ કે ચોપડે દર્શાવેલું નથી. તો ચાલો આની આમનોંધ આપણે કરી દઈએ. તો આઠમું છે અને એની આમનોંધ થશે આપણે રોકડ ખાતે ઉધાર અને માલ મેકર નિકાલ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ આવશે 20,000 અને 20,000. આના સાથે જ આપણો દાખલા નંબર 6 પણ થઈ ગયો છે સમાપ્ત. એકદમ ઇઝી. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આજના વિડીયોમાં બધું સમજ પડી હશે અને તમને કોઈ ડાઉટ નહીં હોય. આપણે આવતીકાલે મળીશું એક નવા વિડીયોમાં, અને કદાચ આના જે અઘરા દાખલા છે એને અપલોડ કરીશ. એના પછી આપણે શરૂ કરીશું ભાગીદારીના વાર્ષિક હિસાબો. તો ભાગીદારીના વાર્ષિક હિસાબો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આ વિડીયોમાં તમને મજા આવી હોય ને તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને એકાઉન્ટમાં 100માંથી 100 માર્ક્સ લાવવા હોય તો બધા વિડીયોના નોટિફિકેશન તમને મળી જાય એના માટે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. તો આપણે મળીએ અને પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, વધતા રહો. જય હિન્દ, જય ભારત.